અંધારી ગલીઓમાં હું અટવાઈ ગઈ. અહીં બધા મકાન જડતા હતા, પણ ભગીરથી કલ્યાણધામ ક્યાંય નહીં જડ્યું. આઉચ! આ ગલીઓ સૌ સાંકડી અને એમાં પાછી આ બંધ બારી દિવાલની બહાર ધસી આવે છે. આ ગંદુ પાણી ગમે ત્યાંથી પગ પાસેથી ફૂટી નીકળે છે. બોલો, આવામાં સાડી સહેજ ઊંચી રાખી ને આંખો આમ ઉપર રાખી હું આગળ વધી ગઈ, પણ અથડાવાનો થાક તો લાગ્યો જ હતો. આવી સાંકડી ગલીઓમાં પાછી ગાયો ભટકાતી હતી. એવી વખતે શ્વાસ રોકીને પીતે ચોટીને ઊભા રહેવું કષ્ટકર બનતું હતું. એવામાં એક પુષ્ટ બ્રાહ્મણ કશુંક અસ્પષ્ટ બબડતો મારી નજીક આવી રહ્યો હતો. મેં ખભે સાડી બરાબર ગોઠવી ને થેલો એકદમ ચપસીને પકડી લીધો અને જેવો નજીક આવ્યો તેવું હું તરત જ બોલી પડી, ભગીરથી કલ્યાણધામ ક્યાં છે? એણે આંગળી ઊંચી કરીને ઈશારાથી સમજાવ્યું. ઉચ્ચ મકાન છે હરિઓમ. પહેલા આ ગલીઓની ગૂંચમાંથી બહાર નીકળી જવાનું હરિઓમ, પછી બીજી એવી જ ગૂંચમાં બેસી જવાનું હરિઓમ. એમાં જરા આમ તેમ જોશો ને તો દેખાશે તમને. જમણી બાજુથી ત્રીજી ગલીમાં ચોથું મકાન. બરાબર. મને આમ કહીને ગયો એટલે મને કોઈ ગફલત ન થઈ. જે દિશામાં જરા તરા પ્રકાશ દેખાયો એને વળગીને હું આગળ વધી ગઈ. પણ દરેક વખતે પોઠી પડી. છેવટે પ્રકાશ ધૂંધળો થઈ જતો અને ગલી અંધારી. માંડ પૂછીને અતડાઈ કૂટાઈને હું આ ભૂલભુલામણીમાંથી બહાર આવી શકી. પહેલા તો ફેફસા ભરીને શ્વાસ લેવો પડ્યો. અંદર તો અવાજ ક્યાં હતી? હૈરમ, ભગીરથી કલ્યાણધામ ગણીને હું એ ગલીમાં વળી ને બરાબર ચોથા મકાન પાસે થોભી. એટલી રાહત લાગી કે આમ ઓટલા પર જ પગ લાંબા કરીને બેસી પડું એવી ઈચ્છા થઈ આવી. ઓટલો પાછો સરસ હતો, સફેદ, આરસનો અને ઠંડો ગાર. અડધગોળ તકતી પર નામ પણ વાંચી લીધું. હવે વાંધો નહીં, આમાં પાર્વતીને સુલક્ષણા બંને મળી જશે. એક જ તો મકાન છે એટલે અંદર જઈને પૂછતા વેત જ બંને દોડી આવશે. કદાચ ચપ્પલ કાઢીને અંદર જવાનું હતું. એક કરડા ચહેરાએ થેલી પણ બહાર જ રખાવી. કદાચ કોઈક કારણસર નિયમ હશે એવો. હું દાખલ થવા ગઈ કે તરત જ બે તુલસી ક્યારા આંખ સામે જ આવી ગયા. બે કાગડા બળી ગયેલી દિવેટની ખેંચાખેંચમાં પડ્યા હતા. જમણી બાજુ મંજીરા અને તબલા પર ઠોકા ઠોકતી કંઈક ભજન કીર્તનની તૈયારી થતી હોય એવું મને લાગ્યું. હું આગળ વધી ને જમણી તરફ ફંટાઈ. એક મોટા ખંડમાં શેતરંજી પર સફેદ રંગના નાના મોટા ટપકા ગોઠવાયા હતા. કોઈ ઘટ્ટ અવાજે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. તાળીઓનો અવાજ કાનમાં મૂઢમાની જેમ વાગ્યો મને. બધું સંભળાતું જ બંધ થઈ ગયું. આવામાં પાર્વતીને સુલક્ષણા વિશે કોને પૂછું? એની કાંઈ ખબર નહીં પડી. ખૂબ તરસ લાગી હતી એટલે હું પાછળ ગઈ અને મેં રસોડું શોધી નાખ્યું. મોટા મોટા ચૂલા પાસે ધુમાડીમાં સફેદ આકારો કડછા ફેરવતા હતા. મેં પાણી માંગ્યું ને પી લીધું ને સાથે પાર્વતીને સુલક્ષણા માટે પણ પૂછી લીધું. કોણ વો जिसका मरा दंगे में मरा था? हाँ,
આઈએ. એણે મને એક નાની ઓરડીમાં દાખલ થવા કહ્યું. અગરબત્તી, માળા, ચોપડી, ફોટા, પાદુકા, એક ખૂણે માટલી, બાજુમાં કાંસકો. હું આસપાસ જોતી રહી. અહીંથી નીચેનો ખંડ દેખાતો હતો. થોડી વાર પછી ફર્શ પરથી એક મોટું સફેદ વાદળ ઉપર ઉઠ્યું. પછી થોડો ધોળો ફફડાટ. મને થયું હમણાં જ દોડતાવશે પાર્વતીને સુલક્ષણા. બંને આવ્યા ધીમે ધીમે. શરીર નંખાઈ ગયેલા લાગ્યા અને આંખો સાવ કોરી પડી ગયેલી. મેં વારા ફરતી બંનેના હાથ પકડી દીધા અને થોડી હિંમત ભેગી કરી પૂછી લીધું, કેમ છો? શું કરો છો અહીં આખો દિવસ? બસ ભજન કીર્તન, કથા, સ્વાધ્યાય, પાઠ પૂજા, દિવસ પસાર થઈ જાય. વારા પ્રમાણે રસોઈ, સફાઈ એવું કામ પણ ખરું ને. વચ્ચે તો રામાયણ જોયેલું, વિડીયો કેસેટ લાવેલા અને ખૂબ મજા પડેલી. સુલક્ષણા બારી બહાર જોતી રહી. આખાને આખા જૂન નદી બની જઈ રહ્યા હતા. એમનો પ્રવાહ નાની નાની ગલીઓમાંથી ઠલવાઈ રહ્યો હતો અને એમાંય સફેદ રંગના ટપકા વધારે હતા. પાર્વતી બોલી, ચાલો બતાવીએ તમને બધું. સુલક્ષણા બોલી, આ રસોડું, અહીં કીર્તન થાય, અહીં કથા બેસે ને આથમની ઉજવણી વખતે અહીં. સુલક્ષણાનું ધ્યાન વાતોમાંથી ખસી પડ્યું હતું. એણે હજી મુનિયા વિશે કંઈ પૂછ્યું જ નહોતું. પછી પૂછે તો કોણ જાણે. પાછળ મોટી ખુલ્લી જગ્યા હતી. પાર્વતી કહે, હવે હાવ થોડા દીવા હાટું, હા, પછી ત્યાં 4 મજલાવાળું ઊંચું મકાન થાય. હા, આ વખતે જ નક્કી થયું છે મીટિંગમાં. હજી તો 2000 નામ પેન્ડિંગ છે. પાર્વતી લગભગ અંગ્રેજી શબ્દો બરાબર બોલતી હતી. કદાચ વારંવાર સાંભળ્યા હશે. હજી એની વાત પૂરી નહોતી થઈ. મૈયા કહે છે બધી નાની ઉંમરની છે, છડી બચ્ચાવાળી ઓછી છે, એટલે કરવું તો પડે જ ને કાંઈક ને કાંઈક. આમ ધર્મ ધ્યાનમાં જીવન પૂરું થાય ને એ હારું. બીજા જન્મમાં આવું દુઃખ તો ન આવે કા સુલક્ષણા? અહીં તો બાકી બીજી બધી વાતે હારું છે. આખા ભગીરથી કલ્યાણધામમાં એકેય અરીસો નહોતો. બાકી જરા તરા વાળ ઠીક કરવા હતા. આમ શું છે, પાવડર મોં પર ફેરવી લેવાય ને તો તાજગી આવે. મારા પહેલા થેલામાં બધું હતું, પણ અહીં પથારો કરવાનો જરા સંકોચ થયો. મેં વાળ દાબીને પીન ફરીથી મારી. પાર્વતી ધ્યાનથી મને જોઈ રહી હતી. એ લોકોએ મને પૂછ્યું, રોકાવાના નથી? એ લોકોને જાણે કંઈ નવાઈ ન લાગી. ના, અમે તો ઘણા છે. હા, અત્યારે જઈશ ને કાલે વખત હશે ને તો પાછી જરૂર આવીશ. હા, કાલે રાત્રે અહીંથી નેપાળ તરફ. મને તો હું મસ્તી જ બોલી જતી હતી. દાદર નજીક ખૂણામાં એક કેશવિહીન મસ્તક માળા પર નમી ગયું હતું. સફેદ રંગ ન હોય તો અંધારામાં એ આકાર સાવ ભળી જાય. એક ખૂણે હાર્મોનિયમ પર કોઈ છોકરી સાવ નાદાન લાગે એવી ભજન બેસાડવા મથતી હતી અને ખોટા સુર પર આંગળી પડતા જ એને હસવું આવી જતું. શાંતિ, ચલો રસોઈ ઘર મેં. કોઈને બોલાવી ગયું. એ એકદમ ઠેકડો મારીને ઊભી થઈ અને પછી જરા આમ તેમ જોઈ. ઠાવકી ચાલે અંદર ખોવાઈ ગઈ. જાજમ પર 50 સ્ત્રીઓ થીજી ગઈ હતી. ધૂળ ખાતી પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ જ દેખાઈ. એ બધી અહીં બેઠી બેઠી શું કરતી હશે એ જાણવાની ઈચ્છા થઈ આવી. પણ પછી પાસે જવાનો ડર લાગ્યો. કોઈ હાલતું ચાલતું નહોતું ને, એટલે હોય કદાચ
પાર્વતી કાકાર ભણી આંગળી ચીંધી. મૈયા ભારે ભારે પોપચા, ચહેરાની રેખાઓ થોથરમાં પૂરેપૂરી દબાઈ ગયેલી, લઈને ચાલતા તકલીફ પડે એવું શરીર ને ખૂબ ઉજળો વાન. પાર્વતી કહે, મૈયાની ચૂડીઓ 16 વર્ષે જ તૂટેલી, એમના વરને ચપ્પો ભૂકેલો કોઈએ. અને પછી ખબર પડેલી કે મારવાનો હતો એ તો બીજો જ કોઈ માણસ. તો કોઈ બીજા માણસે કરેલી ભૂલ મૈયા કેમ ભોગવે? હું આગળ વધી, મેં ચપ્પલ પહેરી લીધા ને હું આવી ત્યારે સામેની ભીત ઉપર નજર નહોતી ગઈ, પણ હવે ગઈ. યમરાજની પાસેથી સાવિત્રી વરદાન મેળવે છે એવું મોટું ચિત્ર દિવાલનો મોટો ભાગ રોકીને પથરાયું હતું. યમરાજની હથેળીમાંથી વરદાનનો પીળો અને કેસરી રંગનો પ્રકાશ નીકળતો હતો. એ રંગનો પટ્ટો એવો તો જાડો ને ચમકતો હતો કે એની આગળ ચિત્રની બીજી તમામ વિગતો પાછળ પડી જતી હતી. પાર્વતીએ હાથ હલાવ્યો. ફરી આવજો આવી રીતે કોઈ વાર. અહીં 2-4 દિવસ રહેવું હોય તો સગવડ થઈ શકે. શાંતિથી ભજન કીર્તનમાં વખત સારો જશે, ગમશે તમને. હું પગથિયું ઉતરી પડી અને ગલી છોડીને ફંટાવાનું થયું ત્યારે મેં જરા પાછળ જોઈ લીધું. ઓટલે હજી સફેદ રંગ સહેજ સાજ ફરફરતો હતો. ગલીને નાકે જ રામ નામની પીળી ચાદરવાળો કંઈક મારી તરફ ધસી આવ્યો અને હું કંઈક સમજુ બોલું તે પહેલા, ભગવાન તું મારા ભલા કરે માઈ, એમ કહીને મારા કપાળે ચંદન ચોંટાડી દીધું ને મેં સાવ બેધ્યાનપણે સામે દેખાતા પાત્રમાં એકાદ સિક્કો પણ મૂકી દીધો. પછી ઉતારે આવીને પહેલું કામ મેં અરીસામાં જોવાનું કર્યું. મારો લાલ ચાંદલો સફેદ ચંદનના ફીકા મોટો થપ્પા પાછળ સાવ જ ઢંકાઈ ગયો હતો. આ યાત્રા અનંત છે તો મારા લાલ રંગની યાત્રા અનંત કેમ નહીં?